પુષ્પા ભાવ ઓ આ તો પહેલો ભાગ બીજો આવી ગયો તે હા કે આપણો બીજો ભાગ આવી ગયો તે ખા પુષ્પરાજ તું કહેગા નહીં સાલા ભાઈ લોગ પેલો પોલીસ વાળો જ દેખાય હોય ને બુમરાહ સિંહ કે શું નામ છે? કયો પેલો બ્રાન્ડેડ કપડાની વાત કરતો તો જ ને. હવે મને છે ને બહુ ખોટું લાગ્યું છે એટલે તે સુરત બોમ્બે માર્કેટમાંથી બ્રાન્ડેડ રોલા પડે તેવા કપડા લાવે છે. લુંગી તો પહેરવાના જ નથી. ચાલો ચાલો પૈસા કમાવાના તો આવો પેલા એટલું કાપી લાવ્યો બરાબર આ તો 5 કિલો જેટલું કાપી લાવ્યા તો બહુ જ રૂપિયા આપવાના હતા બરાબર ચાલ લે ભાઈ એક નોટ તો વધારે બહુ કાપી બોલાવી તો બધી લાડકીને ખાઈને જાય કોઈ નોકરી બધી લાડકી થયા કર હા આને કહેવાય માલ છે હા ઓળખ છે હે કે ના વધારે આપવા પડે બરાબર પેમેન્ટ લઈ જાય હે કે મેથી લેજો હા સમજીને ચલાવવા દે તું ભાઈ ભાઈ તું તો 9 જ જેવો દેખાય ને બતાવ તારું સારું છે પેલા ભીખા કરતા તું સારું કાપી લાવી લે તો ટન 465 આપવા પડે મારે લે ભાઈ નો તારું નામ તો બોલી યાર ભવર સિંહ મેન્યુ તો ત્યારે મારી મસ્કરી કરતા હતા કે હવે તમે જો હું કરવા આવ્યો पुष्पा? साहेब मैं यहाँ किसी के फड्डे में टांग अड़ाने को नहीं आया હું કરવા આવ્યો તે તો કઈ લોક ને भैया मैं डायलॉग तो बोला था હા 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 બોલ और હું बोली दे पहला स्टेप पर लाइक राज करने को आया राज करने को साहेब हमारा माणा ने છોડી દેવ નહીં એ લોકોનું પેટ ગડબડ થઈ ગયેલું છે ને તમે પકડી લાવ્યા એમ એ બધી સુવિધા અહીંયા છે જ નહીં પણ એ લોકોને ખુલ્લામાં જ ફાવે એમ અહીંયા તમારી સુવિધા હોય પણ એ લોકોને ખુલ્લામાં જ ફાવે કે કરે હા ભાવ છોડી દેવ ને અમારા માણસને ઈ સોડાય હમણાં બધા નિયમ બદલાઈ ગયેલા હું નહીં છોડાય સાહેબ ફોરેસ્ટ વાળા કોઈ પણ સરકારી અધિકારી આજ સુધી એમ નથી કીધું કે પપ્પા ભાવ તમે આ શું કરો પુષ્પાનો એક જ નિયમ છે શું કહેગા નહીં સાલા ની સોડાય પુષ્પા અમારી હાલત થોડી સમજી પુષ્પા ભાવ સમજાવો ને એટલે મેં કેમ આ લોકો એમ માને નહીં એક કામ કર એ લોકો રિટાયર થાય ને એટલા બધા એ લોકોને ત્યાં સુધીના પૈસા આપી જ દે હા ભાવ મેં લઈને જ આવ્યો હા પેલું બેગ લાવવા દે
ચાલ આ તો કામ જ થઈ ગયું. આ લોકોને છોડી દે ને ચાવી સાહેબને આપીને તું આવ. તમને શું લાગ્યું પુષ્પા ભાવ નહીં આવે હે? પુષ્પા ભાવ એના માણાને છોડાય રહી ચૂકેગા નહીં સાલા. થેન્ક યુ પુષ્પા ભાવ, અમને છોડાવ્યો હતો. ચાલ મેં જામ, મને બહુ લાગે છે. એટલે પેલા તો બહુ ના હે ને, બહુ લાગલી હે એવું લાગે. वो लागली है. ચાલ આપણે જાય. 2 hours later. ક્યાં ગયા આપણે બધા પકડેલા તે પોલીસ સ્ટેશનમાં કોઈ દેખાય નહીં ને? પુષ્પા બધાને છોડાઈ લઈ ગયા, પોલીસ વાળાને ખરીદી લીધા. તું જ એક ઈમાનદાર નીકળ્યો. ક્યાંથી મારા પૈસા ઘરે પહોંચી ગયેલા, ચાવી આપવા રહેલો હતો ખાલી. લેવો ચાવી. બધા રિશ્વતખોર નીકળ્યા સાલા. તું હતા તો તું લઈ જ લે તે. ચાલો પુષ્પા બહુ ચગી ગયેલો છે, આનું કઈ કરવા જ પડે. હેલો શ્રીવલ્લી, પાર્ટ 1 માં તો તું નહીં દેખાઈ, પાર્ટ 2 માં નહીં આવી. મારે કેટલાક પાર્ટ લાવવાના, લોકો મને પૂછે ભાઈ. અરે તું નહીં હોય તો હું અહીંયા તો મનમાં તો હોતી હે ફીલિંગ્સ, હોતી હે ફીલિંગ્સ. સમજે નહીં તું એમ. હેલો ક્યારે આવે ને તે તો કે. હાલો ત્યાં ફોન મૂક, કટલેસ આવતો છે, પછી આપણે વાત કરું ફિલિંગ્સ વાળી. बाबू आप फोन पर फोन આવતો છે, उसको तो कोई बोले જ નહીં. એમ કહે કે પુષ્પા ભાવ સાથે વાત કરવાના છે. એમ જીક વાત કરી લો નહીં. કોણ છે? ખબર નહીં એ તો હવે. હાલો હાલો બોલ ને. આ તો કોઈ બોલે જ નહીં. હાલો ખેલેગા ફ્રી ફાયર એમ કહેતા હતા. ના બેગો લઈ મોકલાવેલો છે તેણે. એવું કે ખોલીને જો ને શું છે. મારો ફોન હો મૂકી દીધા આને તો. પુષ્પા ભાવ આમાં તો બે ગોળી વાળો ગુબ્બો દે હું. ગુબ્બો? હા બીજું શું હશે જો ને? બીજું આ ગ્લુવોલ બોમ્બ ને એવું બધું દે હું. ઓહો આ ભવરસિંહ નો ફોન આવ્યો. હલો પુષ્પા. હેલો સાહેબ, પોલીસ સ્ટેશન માંથી મારા માણસને તમારી નાક નીચેથી લઈ આવ્યો એટલે યાદ કર્યો કે હું. આજે તો તું બચી ગયેલો હે, પણ જ્યારે રંગે હાથો પકડાય ને ત્યારે તો તું ગયો જ. અરે કાલે જ 2000 ટન લાકડાની હેરાફેરી કરવાનો છે. તમારા નાક નીચેથી કાલે જાવ તો તમને કઈ સમજ નહીં પડે. કાલે તો તું ગયો જ. अरे देखा जाएगा. पुष्पा को नेशनल खिलाड़ी समझा है क्या? पुष्पा इंटरनेशनल खिलाड़ी है, चुकेगा नहीं साला. The next day. હલો, એ લોકો પાછલા રસ્તેથી આવ્યા કે? હારું હારું, અમે આવ્યા જ. સાહેબ, એ લોકો પાછલા રસ્તેથી જતા હે. એવું કે? ચાલ તો ફટાફટ. ચાલો.
ઇન્સ્પેક્ટર, મીડિયામાં જાણ કરી દે, પુષ્પાનો માલ પકડાઈ ગયેલો. હલો સાહેબ, મીડિયાને ખબર કદેલી છે સાહેબ. આ તો ખેડાના લાકડો જેવું દેખાય. ધીરે નહીં, હરખું જો. સાહેબ ખેડાના જ લાકડા છે. પેડાનું છે તો ઓરિજિનલ માલ એ લોકો લઈ ક્યાંથી ગયા? સાહેબ એકવાર પુષ્પા જો પકડાઈ ગયો ને તો તમારું નામ રોશન થઈ જાય સાહેબ. એ પુષ્પા, સાહેબ પુષ્પા કઈ આવો ઈશારો કરી બતાવે. હા, એનો મતલબ એવો છે કે લાકડા એને સીમાની બહાર પહોંચાડી દીધા. ડાયલોગ આવવાનો ઇજ્જત નો સવાલ તમે पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? ફાયર હે તું. વાઇલ્ડ ફાયર. બૂમ. સાહેબ પુષ્પાએ તો ચંદનના લાકડા પહોંચાડી દીધા, આપને ખેડાના પહેરવી ગયો, તો આપણે શું કરીએ હવે? મીડિયાને હવે ખબર પડી ગયેલી છે. આપણને ખબર છે આ ખેડાના લાકડા, બીજાને થોડી ખબર છે. આને તમે એક જ મિનિટમાં રસ્તો કરતા. હેલો લગનમાં ગયેલા ખાવાનું બહુ ખાધું પણ ચાટવા નહીં લખાવલું તો લગ્ન વાળાએ હુમલો કરલો. હું વાત કરું?